સો હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો હું નાઈને રેડી થઈ ગઈ હતી સનસ્ક્રીન લગાડીને, કેમ કે લગ્ન સિઝન ચાલુ છે. સનસ્ક્રીન લગાડવું તો જરૂરી છે, નહીં તો ત્યાં લગ્નમાં આપણે જઈશું તો આપણને કોઈ પહેચાને નહીં. इसलिए हमने तो भर भर के सनस्क्रीन लगा ली, तो आप भी लगा लीजिएगा, वरना शादी में तो हमें कोई पहचानेगा ही नहीं. उसके बाद हम तो बनाने लग गए खाना. उसके लिए हमने प्याज काट दी. उसके बाद हम तो पॉपकॉर्न बनाने वाले थे, जो 10 वाला पाउच लाए थे हम कल. તો પછી હું બનાવવા લાગી ગઈ પોપકોર્ન. જો આટલા નીકળ્યા છે એમાં. પછી હું તો ઢાંકી દીધું પોપકોર્નને. પોપકોર્ન બનીને રેડી છે જો. પછી ત્યારબાદ તો હું ભૂંગળા તરવા લાગી ગઈ. આ તો કાવ્યાસ માટે જ હતા, જે પોપકોર્ન તૈયાર હતા. સોરી, પોપકોર્ન જે હતા એ મારા માટે હતા. પછી હું તો મારે એ કરવાનું હતું, એટલે પાણી સ્ટીમ લેવાનું હતું, એટલે પાણી ગરમ કરી નાખ્યું. ત્યારબાદ તો હું એ પાણીથી થોડું ફેસ ધોઈ નાખ્યું, કેમ કે મારા ચહેરા ઉપર તો વ્હાઇટ હેર એટલા બધા નહોતા, પણ ગરમ પાણીથી થોડું સ્ટીમ જેવું કરી દીધું, એટલે વ્હાઇટ હેર નીકળી જાય. જે કોઈ ચહેરા પર હોય ધૂળ ગંદકી સાફ થઈ જાય. ફેસ વોશ તો કર્યું જ હતું. ત્યારબાદ હું કરવા લાગી ગઈ સ્ક્રબ. એવા યુથનું છે, આ બહુ સારું આવે છે. જોઈ શકો છો, આટલું ક્વોન્ટિટીમાં લેવાનું હોય છે. ત્યારબાદ તો લગાવી દીધું મેં સ્ક્રબ, કેમ કે વધારે નોઝ ઉપર જ હોય. ત્યારબાદ તો સ્ક્રબ કરીને હું ફેસ પેક લગાવવા લાગી ગઈ. આ નીમનું છે, એટલું કરવું લાગ્યું હતું મોઢામાં બી કે બહુ જ. પિમ્પલ થોડા નીકળે છે, એમાં થોડું સારું રહે છે. જુઓ, મારા ડ્રેસનો ને ચહેરાનો કલર મેચ થવા લાગી ગયો છે. હું તો આ લગાવીને એલિયન જેવી દેખાવા લાગી ગઈ. આ જોઈને તો તમે હસી પડશો. કમ્પ્લીટ એલિયન લાગુ છું મેં તો આમાં. પછી આ રિમૂવ કરીને હું પછી એ કરવા લાગી ગઈ. શું કહેવાય છે યાર, આને બી ભૂલી ગઈ મેં. એવા યુથનું પિલઅપ માસ. બધું ભૂલી જવાય છે. હું તો આ પાઉચમાંથી જ લગાવવા લાગી ગઈ, કેમ કે કંઈમાં કશુંમાં કાઢ્યું જ નહીં. મને તો પિમ્પલ બી નીકળેલો હતો. જુઓ ને, આ લગાવ્યા બાદ તો મેં થોડી વાર સુકાવા દીધું. જો જલ્દી નીકળતું બી નહોતું. આ તો ચહેરા ઉપરથી એટલું ટાઈટ થઈ ગયું હતું ચહેરા ઉપર તો, કે મારાથી તો જલ્દી નીકળતું નહોતું. જો કેવું લાગે છે આમ. જલ્દી નીકળતું નહોતું, એટલું એક કર્યા પછી નીકળ્યું ફાઇનલી. એટલું ખેંચાતું હતું ફ્રેન્ડ કે હું તો બહુ જ યાર. કેવું લાગે છે કે એકદમ આમ જ્યારે પેલી ચામડી નીકળવા લાગી ગઈ હોય એમ. બહુ જ ખેંચાતું હતું, એટલું કે બહુ જ.
જો કદાચ કંઈ કામ કહી દીધું હોય ને તો થોડું બી વાગી જાય ને તો યાર ચીખો નીકળી જાય. પણ જો આપણે હમણાં સ્કિન કેર કરતા હોય ને તો આપણને આ બધુંથી બી કોઈ ફરક નહીં પડે. આઈબ્રો કરવા જઈએ તો કેટલું દર્દ થાય છે હે ને, પણ તો બી સારું દેખાવું હોય એટલે બધું બેઠું પડે પછી. ત્યારબાદ ફાઇનલી નીકળી તો ગયું, પણ જોઈ શકો છો તે બી અડધું રિમૂવ કરવાનું બાકી જ રહી ગયું. પછી હું તો ધોઈ નાખ્યું મારું. જો ફાઇનલી રિઝલ્ટ. પછી હું લગાવવા લાગી ગઈ એલોવેરા. તમે મોઇશ્ચરાઇઝર બી લગાવી શકો છો, પણ હું તો એલોવેરા લગાવું છું. પછી ફાઇનલી હું તો આ બી પૂરું કરી નાખ્યું. જો રિઝલ્ટ તો આજ માટે આટલું જ. બાય બાય ફ્રેન્ડ.